અમરેલીના રાજુલાની અંદર સિવિલ હોસ્પિટલમાં ધોકા અને પાઇપ વડે હુમલો કરનારા 14 થી 15 લોકોને હવે અમરેલીની પોલીસે મેથી પાક ચખાડ્યો છે અને હવે કઈ બાબતે હુમલો કરવામાં આવ્યો તો તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલીના રાજુલાની જે સિવિલ હોસ્પિટલ છે એમાં ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ તમામ હુમલાખોરોને હવે પોલીસે મેથી પાક ચખાડ્યો છે। ગઈકાલે શિયાળબેટમાં ભાડાની નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો। 14 થી 15 જેટલા શખ્સોએ રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવ્યો હતો। એડવોકેટ સહિત હોસ્પિટલના પટાવાળાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો। ધોકા અને પાઇપથી હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી અને આ હુમલાખોરો તમામ આરોપીઓનું જાહેરમાં જ સરઘસ કાઢવામાં આવ્યું। હુમલાખોર આરોપીને લઈને પંચનામું પણ કરવામાં આવ્યું। હુમલાખોર આરોપીઓ છે આ તમામ એમને જોવા માટે ટોળા પણ ઉમટ્યા હતા અને સાથે જ જ્યાં હુમલાખોર જેટલા પણ તત્વો છે એમની સામે શિયાળબેટ, પીપાવાવ બોર્ડ, જેટી અને રાજુલા હોસ્પિટલમાં હુમલો કરતા 3 અલગ અલગ ગુના પણ નોંધવામાં આવ્યા છે અને હવે આ જ બાબતે ત્યાંની પોલીસ શું કહી રહી છે અને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે શું થયું હતું। ગઈકાલે જે શિયાળબેટ ખાતે, પીપાવાની જેટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા। જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે 115(2) મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી। પીપાવાની જેટી ખાતે પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં 109(1) જે અગાઉની 307 હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી। ના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે। કેટલા આરોપી? કુલ 14 આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ કન્ફર્મ છે। શપથવિધિમાં ભારે આ લોકો લડતા કે 10 જણા અમારો વિરોધ કરે ને
જે આ ઘટના બની છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.